પંચમહાલ જિલ્લામાં લાભ પાંચમના દિવસથી શરૂ થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે અનેક ગામોમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તો શિયાળાના પૂરા મોસમમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળતા ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું છે. તો જિલ્લાના 500 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની ફસલ ખરાબ થઈ ગઈ છે. તો જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં તો આ નુકસાન વધુ ગંભીર છે. અહીંના ખેડૂતોએ વર્ષભરની મહેનતથી અનેક આશાઓ સાથે ડાંગરની ખેતી કરી હતી, પરંતુ છેલ્લા 3 દિવસથી ચાલતા અણધાર્યા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું. તૈયાર થયેલા પાક સાથે ઘાસચારો પણ પલળી ગયો હતો, જે પશુપાલન પર પણ અસર કરશે. તો આ વખતે તો આખી તૈયારી નાશ પામી ગઈ છે. માવઠાએ પાકને તોડી નાખ્યો છે, તેમ મોરવા રેણાના ખેડૂતો વિનોદ પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તો જિલ્લાના અન્ય વિસ્તારો જેમ કે કાલોલ, હાલોલ અને ગોધરાના ગામોમાં પણ આવી જ હાલત છે. તો કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાનું અને માવઠાએ પાંદડા તોડી નાખ્યા, જેનાથી ફસલનું ઉત્પાદન લગભગ 70% ઘટી જશે. તો ખેડૂતોના આર્થિક નુકસાનને કરોડોમાં પહોંચ્યું છે, જે એમના પરિવારો માટે મુશ્કેલીઓ વધારશે. કૃષિ વિભાગના અધિકારીઓએ સર્વે શરૂ કર્યો છે અને નુકસાનિત પ્રમાણે વળતરની ઘોષણા કરવાની તૈયારી કરી છે. તો ખેડૂત સંગઠનોએ તાત્કાલિક રાહત અને વીમા યોજનાના નામે વળતરની માંગ કરી છે. તો આ ઘટના જળવાયુ પરિવર્તનની અસર તરીકે જોવાઈ રહી છે, જે ભવિષ્યમાં વધુ સાવચેતીની જરૂરિયાત વ્યક્ત કરે છે. તો ખેડૂતો હવે આગામી પાક માટે ચિંતિત છે. અમારો મુખ્ય પાક ડાંગર છે. 1000 ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે. મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો. તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસચારાનું બી નુકસાન થયું છે. પશુપાલકોને ખાવા માટે ઘાસ પણ નથી બચ્યું. એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જ જરૂર છે. મારું નામ ભરતભાઈ મનહરભાઈ પટેલ. આજ રોજ મોરવા ગામે 2 દિવસથી અતિ ભારે વરસાદ ને પવન સાથે વરસાદ તૂટી પડવાથી ડાંગરનો પાક ઊભો તૈયારી હતી અને પાણી ભરાઈ ગયું છે, બધું પડી ગયેલ છે. 8 થી 9 હજાર હેક્ટર આજુબાજુની જમીનમાં આટલી ખાના ખરાબી થઈ ગયેલ છે. તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવીને વળતર ચૂકવે તો જે ખેડૂત ઊભો થઈ શકે અને આગળની ખેતી ઊભી કરી શકે એવી કન્ડિશન આવી ગયેલી છે. તો સરકારશ્રીને અમારી બધા ખેડૂતોની એવી વિનંતી છે કે ગમે તે કરીને તાત્કાલિક સર્વે કરાવીને અમને વળતર ચૂકવે એવી અપીલ છે સરકારશ્રીને. મારું નામ નટુભાઈ મીઠાભાઈ સોલંકી, મોરવા માજી સરપંચ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.